મિત્રો, ઇંગ્લિશમાં થતી ભૂલો, જેમ કે તમે કહો છો કે પરીક્ષા આપવી, એના માટે ગીવ એન એક્ઝામ, તમે જો આ વાપરશો તો આ ખોટું છે. એ જ રીતે ભૂલ કરવી, ગલતી કરના, આના માટે તમે જો કહેશો કે ડુ અ મિસ્ટેક, તો આ પણ ખોટું છે. ડુ અ મિસ્ટેક, ડુ વપરાશે, ખોટું છે. તમે કહેશો કે તણાવ લેવો, ટેન્શન લેવું, બરાબર છે, એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ ટેક અ ટેન્શન, તો જુઓ આ પણ ખોટું છે. તો આવા ખોટા શબ્દો, આવા ખોટા શબ્દ પ્રયોગો ના થાય એ માટે શું કરવું તે આજે હું તમને સમજાવીશ. એકદમ સિમ્પલ રીતે 10 મિનિટમાં તમને આવડી જશે. તો સૌથી પહેલાં જોઈ શકો છો પરીક્ષા આપવી, એના માટે ગીવ એન એક્ઝામ આવું આપણે નહીં વાપરીએ. જો તમારે પરીક્ષા આપવી છે, એવું કહેવું છે કે મારી કાલે પરીક્ષા આપવાની છે, તો તમારે શબ્દો જે વપરાશે એ છે ટેક એન એક્ઝામ. ખાસ સમજો, ટેક એન એક્ઝામ મતલબ કે આઈ વિલ ટેક એન એક્ઝામ ટુમોરો, મતલબ કે હું કાલે પરીક્ષા આપવા જવાનો છું. અહીંયા ભૂલ થાય છે. ખાસ આપણને એમ કે આપવા જવાનું એટલે ગીવ વપરાશે નહીં. મિત્રો, પરીક્ષા જો તમારે આપવાની હોય, તમે જાતે પરીક્ષામાં બેસવાના હોય, તો તમારે વાપરવાનું છે ટેક એન એક્ઝામ. ખાસ યાદ રાખજો, બરાબર છે. ચલો, એ જ રીતે નેક્સ્ટ, ભૂલ કરવી, એના માટે આપણે શું વાપરીએ છીએ? ડુ અ મિસ્ટેક, કે ભાઈ યુ આર ડુઈંગ અ મિસ્ટેક. તો આવો જે વાક્ય પ્રયોગ છે એ ખોટો છે. તો સાચું જો તમારે બોલવું હોય તો થશે મેક અ મિસ્ટેક. કયો શબ્દ વપરાશે? ખાસ મેક જોડે મિસ્ટેક વાપરવું પડશે. યાદ રાખજો, એકવાર લખી લેશો. મેક જોડે શું વાપરશો? મિસ્ટેક. તો મેક અ મિસ્ટેક વપરાશે. ચલો, ત્રીજું જે સૌથી મોટી ભૂલ થાય છે એ છે ટેન્શન લેવાની વાત છે, સ્ટ્રેસ લેવી, બરાબર છે. ટેક ટેન્શન, આ ખોટું છે. સાચું વપરાશે ગેટ સ્ટ્રેસ્ડ. કયા શબ્દો વપરાશે? ગેટ સ્ટ્રેસ્ડ. બાય ડુ નોટ ગેટ સ્ટ્રેસ્ડ, આવું વાક્ય બનશે. ડુ નોટ ગેટ સ્ટ્રેસ્ડ આવું બોલવું પડશે. ડુ નોટ ટેક ટેન્શન એવું નહીં બોલતા. ઠીક છે. ચલો નેક્સ્ટ, ચચેરો ભાઈ, પિતરાઈ ભાઈ આપણે જેને કહીએ છીએ, કાકાનો છોકરો હોઈ શકે, બરાબર છે. માસા માસીના જે પણ છોકરા છે, આપણે શું કહીએ છીએ કે આ મારો પિતરાઈ ભાઈ છે. તો આપણે ઇંગ્લિશમાં ઘણી જગ્યાએ તમે જોયું હશે કે આ મારો કઝિન બ્રધર છે. કઝિન બ્રધર છે. એકચ્યુઅલી કઝિન અને બ્રધર આ બંને શબ્દો જોડે વાપરવાની જરૂર નથી. તમે કહેશો જસ્ટ સે કઝિન. હી ઇઝ માય કઝિન. શું કહેશો? હી ઇઝ માય કઝિન. તે મારો કઝિન છે. આટલું બોલશો તો પણ તમારું વાક્ય સાચું પડશે ચોક્કસથી. બીજી સૌથી મોટી ભૂલ શું કરતા હો છો તમે? કે ચર્ચા કરવી, કે અમે લોકો એના વિશે ચર્ચા કરી. વી ડિસ્કસ્ડ અબાઉટ ઇટ. ડિસ્કસ અબાઉટ ઇટ આપણે અબાઉટ શબ્દ સાથે વાપરતા હોઈએ છીએ, એના વિશે ચર્ચા કરી. મિત્રો, આ પણ ખોટું છે. સાચું તમે જોશો તો તમે કહેશો ડિસ્કસ ઇટ. અબાઉટ મૂકવાની જરૂર નથી. લેટ્સ ડિસ્કસ ઇટ. ચલો એની ચર્ચા કરીએ. લેટ્સ ડિસ્કસ ઇટ. તો આટલો સિમ્પલ શબ્દ છે, ભૂલ ના થવી જોઈએ. અબાઉટ મૂકવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ જે ભૂલ થાય છે, નાસ્તો કરવો. તો આપણે શું કહીએ છીએ? આઈ એમ ઇટિંગ બ્રેકફાસ્ટ. આઈ એમ ઇટિંગ બ્રેકફાસ્ટ. તો ઈટ જોડે આપણે બ્રેકફાસ્ટ વાપરતા હોઈએ છીએ. મિત્રો, આ પણ ભૂલ છે. તમે સાચા જે શબ્દો વાપરવાના એ છે હેવિંગ બ્રેકફાસ્ટ. આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ. શું મૂકશો? આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ. હું અત્યારે સવારનો નાસ્તો કરી રહ્યો છું અથવા કરું છું. દેન આઈ હેવ બ્રેકફાસ્ટ. ઈટ બ્રેકફાસ્ટ આવું આપણે નહીં મૂકીએ, બરાબર છે. ચલો નેક્સ્ટ, સાતમી ભૂલ શું થાય છે? તમે શબ્દ વાપરશો મેરેજ એનિવર્સરી. કયો શબ્દ વાપરશો? મેરેજ એનિવર્સરી. આ શબ્દ તો ઘણી જગ્યાએ આપણે વાપરીએ છીએ કે મેરેજ એનિવર્સરી છે, મેરેજ એનિવર્સરી છે. પણ તમે સાચો જે ઉપયોગ જો તમારે કરવો હોય ઇંગ્લિશમાં, તો તમે કહેશો વેડિંગ એનિવર્સરી. શાની? વેડિંગ એનિવર્સરી. ખાસ મેરેજ એનિવર્સરી નહીં કહેતા. મેરેજ શબ્દ શું છે? ખાસ તમે જે લગ્ન કરતા હો છો, તો લગ્ન માટે તમે જે આખું આયોજન કર્યું છે, બરાબર છે, જે મંડપ બાંધ્યો છે, એ આખી જે સમારોહ છે, એના માટે આપણે મેરેજ શબ્દ વાપરીએ છીએ. પણ તમારા લગ્ન થયા છે, તમે શાદી કરેલી છે, લગ્ન કરેલા છે, બરાબર છે, એના માટે શબ્દ કયો વપરાય છે? આપણે શબ્દ વાપરીશું વેડિંગ એનિવર્સરી. યુ આર વેડેડ. તમારું વેડિંગ થયેલું છે. તો મેરેજ એનિવર્સરી શબ્દ આ ભલે સમજી જાય છે બધા, પણ આ ખોટો છે. સાચો શબ્દ શું વાપરશો તમે? વેડિંગ એનિવર્સરી શબ્દ વાપરશો.
એના પછી 8મી જે ભૂલ સૌથી વધારે બધા કરતા હોય છે એ છે શિકાયત કરવી, કોઈની ફરિયાદ કરવી. શિકાયત કરના હિન્દીમાં કહેવાય છે, કોઈની ફરિયાદ કરવી. તો આપણે શું કહીએ છીએ? તમે કહેતા હશો મોટા ભાગે કે ડુ અ કમ્પ્લેન્ટ. એની કમ્પ્લેન્ટ કરો, ડુ અ કમ્પ્લેન્ટ. ડુ અ કમ્પ્લેન્ટ. આપણને એમ કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ અને ડુ એટલે કરવું. એટલે ડુ અ કમ્પ્લેન્ટ આપણે વાક્ય સાચું છે એવું માનીએ છીએ, પણ આ વાક્ય પણ ખોટું છે મિત્રો. સાચું વાક્ય થશે લોજ અ કમ્પ્લેન્ટ. કયો શબ્દ થાય છે? લોજ અ કમ્પ્લેન્ટ. લોજ અ કમ્પ્લેન્ટ એટલે કે ફરિયાદ નોંધાવી, ફરિયાદ કરવી. તો આ શબ્દ વપરાશે, યાદ રાખજો ખાસ. લોજ અ કમ્પ્લેન્ટ એટલે કે ઓફિશિયલ, બરાબર છે? એ રીતે કમ્પ્લેન્ટ, ફરિયાદ નોંધાવવી. લોજ વપરાશે, ડુ નહીં વાપરીએ. 9મી જે ભૂલ કરે છે ખાસ, જેમ કે ચશ્મા પહેરવા. ચશ્મા માટે ટૂંકમાં એક શબ્દ છે, એને કહેવાય છે સ્પેક્સ. કયો શબ્દ કહેવાય છે? સ્પેક્સ. મોટો શબ્દ છે સ્પેક્ટેકલ, ટૂંકમાં કહેવાય છે સ્પેક્સ. તો હું ચશ્મા પહેરું છું, આઈ એમ પુટિંગ સ્પેક્સ. આઈ એમ પુટિંગ સ્પેક્સ આવું નહીં બોલતા. ચશ્મા પહેરવા, એના માટે આ ખોટું છે. સાચું છે વેર ગ્લાસીસ. કયો શબ્દ વાપરશો? વેર ગ્લાસીસ. આને કહેવાય છે વેર પણ કહેતા હોય છે. આપણે શું કહીશું આને? વેયર. વેર. યનો ઉચ્ચાર ઓછો થશે, વેર. તો વેર ગ્લાસીસ. વેર યોર ગ્લાસીસ. તમારા ચશ્મા પહેરો. એમાં સ્પેક્સ કહેવાની જરૂર નથી, બરાબર છે? પુટ પણ મૂકવાની જરૂર નથી. શું કહેશો? વેર ગ્લાસીસ. આઈ એમ વેરિંગ ગ્લાસીસ. હું અત્યારે ચશ્મા મેં પહેરેલા છે. આઈ એમ વેરિંગ ગ્લાસીસ. આ રીતે વાક્ય બનશે. તો આ ભૂલ ના થવી જોઈએ. નેક્સ્ટ 10મી જે ભૂલ થાય છે, આપણે કરતા હોઈએ છીએ, જવાબ આપવો. કોઈને જવાબ આપવો તો આપણે કહીએ છીએ હું તમને પછી સામે જવાબ એનો કરીશ. આઈ વિલ રિવર્ટ બેક. કયો શબ્દ વાપરીએ છીએ? આઈ વિલ રિવર્ટ બેક. હવે જો રિવર્ટ શબ્દનો મતલબ જ એ થાય છે કે હું પાછો જવાબ આપીશ, તો પછી જોડે બેક મૂકવાની શું જરૂર છે? તો આને ખરેખર જો તમારે સાચી રીતે કહેવું હોય તો તમે કહેશો આઈ વિલ રિપ્લાય અથવા આઈ વિલ રિવર્ટ. પાછળ બેક મૂકવાની જરૂર નથી. આઈ વિલ રિપ્લાય અથવા આઈ વિલ રિવર્ટ. તો ચલો થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. તમને આવડી ગયું હશે ચોક્કસથી. ફાસ્ટ રિવિઝન એક કરી લઈએ કે તમને કેટલું યાદ છે. ચલો, પહેલું પરીક્ષા આપવી. તમે શું વાપરશો? ગીવ એન એક્ઝામ નહીં વાપરો મિત્રો. તમે શું કહેશો? તમે કહેશો ટેક એન એક્ઝામ. ટેક એન એક્ઝામ. ઠીક છે, ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, જવાબ આપવો. હું પાછો જવાબ તમને કરીશ, સામે પ્રત્યુત્તર આપીશ, સામે જવાબ આપીશ. એના માટે તમે વાપરશો રિપ્લાય અથવા તો રિવર્ટ. જેટલું પ્રેક્ટિસ કરશો એટલું ફાવશે. બોલો, ગલતી કરવી, ભૂલ કરવી. ડુ અ મિસ્ટેક વાપરવું નહીં. શું વાપરશો આની જગ્યાએ? તમે વાપરશો, ચલો બોલો, આની જગ્યાએ તમે વાપરશો મેક અ મિસ્ટેક. આનો ઉપયોગ આપણે કરીશું. અને તણાવ લેવો, ટેન્શન લેવું, બરાબર છે? તણાવ લેવો, ટેન્શન લેવું, આના માટે શું વપરાય છે? ટેક ટેન્શન. ડુ નોટ ટેક ટેન્શન આપણે એવું નહીં કહીએ. તો આપણે શું કહીશું મિત્રો? આપણે કહીશું ગેટ સ્ટ્રેસ્ડ. ડુ નોટ ગેટ સ્ટ્રેસ્ડ. આવું વાક્ય વાપરીશું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે. કમેન્ટમાં મને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. થેન્ક્સ ફોર વોચિંગ.